એ ભાઈ મારે લગ્ન કરવા હે યાર. સોરી બોલ. કાં પણ ઈલા? તું પેલા સોરી બોલ. પણ કાં ઈલા? તું પેલા સોરી બોલ ને. ના પણ મારો વાંક તો કે. તું સોરી બોલ તો. ના પણ કઈ કારણ તો હોય ને. તને એકવાર કીધું ને તું સોરી બોલ. હારું હાલ ને બાબા સોરી. હવે તું લગ્ન કરવા માટે રેડી છો. તારી ટ્રેનિંગ પૂરી. તને વગર વાંકે સોરી બોલતા આવડી ગયું. ઈમાનથી યાર. આવું હોય યાર. ઈમાનથી આપણે લગ્ન ન કરવા. તમે માઈ ગયા. જો તમને અડધી શીખ આવીને વહી જાય ને તો તમારે સમજી લેવાનું કે તમને કોઈએ યાદ તો કર્યા પણ પછી એને એમ થયું કે માઈ ગયા. શું કે કોઈ નવા જૂની કોઈ નહીં, તમારા ભાઈ હોય એમ તે હમણાં પેલા સમાચાર હોભળ્યા? કિયા અલ્યા હમણાં ડીસામાં 30 લાખ રૂપિયા આલીને એક જણાનું છૂટું શું છે. શું વાત કરે? તો તું વિચાર એના જોડે પૈસા કેટલા હશે. હું તો એ વિચારું છું એ 30 લાખ હાલવા વાળાને બહેરાનો ત્રાસ કેટલો હશે. સાહેબ સમય જાતા જાતા બધાય પોતપોતાની ઓકાત દેખાડી દીધી અને એક આ મારો ભાઈબંધ છે જે હજી નથી બદલાણો, હજી પોતાની ઓકાત નથી દેખાડી. કેમ કે આની કઈ ઓકાત જ નથી. તંબુરો બતાવે. હા શું તા કહું છું. पंछी बनूं उड़ के फिरूं मस्त गगन में. પંછી કરતા કૂતરો બન, એ શૂટ હારું થશે. વાવ વાવ ટ્રાય કર. ये लीजिए भैया गाड़ी का चाबी है. गाड़ी पार्क कर दिया. हाँ कहाँ है? वो रहा. दोस्तों हाँ, अगर आप रहना चाहते हैं चुस्त और तंदुरुस्त तो खाइए गुटखा. क्या हो गया? गुटखा नहीं खाना चाहिए. तूने सुना नहीं है वो टीवी में कहता रहता है धूम्रपान पड़ेगा महंगा. हाँ यार सही कहा. पता है तुझे पहले 8 रुपया का आता था, 20 रुपया का आता है. લેટ જવા દે. હવે બહુ થયું માર ભાઈ કરશન. હવે તને કાલથી આ ઠોતરા બાઈક ઉપર હું નહીં ફેરવું. વાહ, મને ખબર હતી તું એક દિવસ નવું બાઈક જરૂર લાવે. એ તો લાવીશું તાને લાવીશું, પણ કાલ સટ્ટામાં બધું હારી ગયો. આ વેચવા જવું. હવે હેરતા ફરીશું. ખરેખર મોટા બેંક વાળા પણ ગજબ ના હોય હો. બધાને હોમ લોન આપે ને એની બ્રાન્ચ જ પોતે ભાડા ઉપર હોય. બેબી ધૂળેટી આવે છે. આ વખતે મારા તને રંગ લગાવવો. તું લગાવવા દઈશ ને? ચમ નહીં લગાવા દે. તારી બેબી આખું વર્ષ તને ચૂનો લગાવે છે, એક દિવસ એ તને રંગ નહીં લગાવા દે. હેલો હેલો બેબી સમજી જઈ.